આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી MSMEને પ્રોત્સાહન મળશે, જેના પર છેલ્લા 3 બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ યોજના MSMEને કોલેટરલ વિના મશીનરી અથવા સાધનો ખરીદવા માટે 100 કરોડ રૂપિયા સુધીની લોનની સુવિધા આપશે. ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન NIPER પરિસર ખાતે ગઈકાલથી 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનારનો મુખ્ય વિષય કેન્દ્રીય ચેતાતંત્રની ખામી માટે મિકેનિઝમથી મેડિસિન છે, જેમાં ભારત, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશના આશરે 73થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજરોજ હાથ ધરાશે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ EVM ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTV કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાશે. આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુક્ત કરાયેલ 5 વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ 3 અને 4ના અવસાન પામેલ કર્મચારીઓના કુટુંબને પણ 14 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ગુજરાત વડી અદાલતે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આ બાબતે ચુકાદો આપતા વડી અદાલતે જણાવ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં. વડી અદાલતે ઉમેર્યું કે જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. રાજ્ય સરકારે નગરો, મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે ₹537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓને ₹309 કરોડ 72 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસામાં નુકસાન થયેલ માર્ગોના રીસર્ફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે ₹1 કરોડ 70 લાખ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ, સંયુક્ત મધ્યમાં સહિતના ઉમેદવારોની 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ હોલ ટિકિટ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે. ભારત અને બાંગ્લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્વય સંમેલન ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયું. 55મું મહાનિર્દેશક સંમેલન 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ સમન્વય અંગે ચર્ચા ચાલી રહી છે. સંમેલનમાં બાંગ્લાદેશના અસામાજિક તત્વો દ્વારા સીમા સુરક્ષા કર્મીઓ અને નાગરિકો પરના હુમલા તેમજ એક તરફની વાડ બનાવવાની ચર્ચા થશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.